Hello students, good afternoon to all of you. કેમ છો બધાય મજામાં? બે પાણી સારા બધાના? ચાલો ચાલુ કરી આગળ દાખલા યા પૂછાતા આપણે 25મો દાખલો પૂછાતા બરોબર. આજે બધા દાખલા કમ્પ્લીટ કરી નાખ્યા. આજના લેક્ચરમાં છેલ્લા 4 બાકી છે. 24 લગી આપણે કરી લીધું. ચાલો જો 25મા દાખલામાં શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ લંબો પટ્ટો 4 કિલોમીટર/h ની ઝડપે ગતિમાં છે. આ પટ્ટા ઉપર એક બાળકના માતા-પિતા એકબીજાથી 25 મીટર દૂર બેઠા છે અને બાળક પટ્ટાની સાપેક્ષે બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર/h ની ઝડપે પટ્ટા પર માતા પિતાની વચ્ચે આગળ અને પાછળ દોડે છે. એટલે આટલા ભાગની આકૃતિ જુઓ. 25મો દાખલો. એક બેલ્ટ છે. બેલ્ટ એટલે પટ્ટો, બરોબર. બેલ્ટ જી છે દાખલા તરીકે આ દિશામાં જાય છે. આ મુદ્દા છે વેલોસિટી ઓફ બેલ્ટ. પટ્ટો એટલે બેલ્ટ, બરોબર. given how much 4 કિલોમીટર/h. અને પટ્ટો જે આમ જાતો હશે, માની લો આપણો હોય ને પટ્ટો આ રીતે ગતિ કરતો હોય, આપણો જીમમાં તમે કસરત કરતા હો અને આપણે ઘણી વાર જોયું હોય, આપણે તો એટલા બધા પૈસા ના હોય જીમમાં જવાના, આપણે તો સિમ્પલ પબ્લિક કહેવાય. આપણે તો પિક્ચરમાં બધામાં જોતા હોય ને, તો અમે હાથ પકડ્યા હોય ને નીચે પટ્ટો શું થતો હોય, ગતિ કરતો હોય, એના ઉપર વ્યક્તિ શું થતો હોય, દોડતો હોય, જોયું હશે બધો. એ પટ્ટો જે ફરતો હશે ને એનો વેગ આપ્યો છે. એ પટ્ટાનો જે વેગ જે છે ને ગ્રાઉન્ડની સાપેક્ષે હોય. કોની સાપેક્ષે કહેવાય? ગ્રાઉન્ડની, બરોબર. તો વેલોસિટી ઓફ બેલ્ટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ is equal to 4 કિલોમીટર/h. હવે અહીંયા જે છે બાપુજી બેઠા છે, પપ્પા ડેડ, બરાબર. અને અહીંયા જે છે મમ્મીજી બેઠા છે, આ છે મોમ, બરાબર. અને વચ્ચે એક બાળક છે ને રમે છે. અહીંયા નાનું એવું ચાઇલ્ડ છે, નાનું બચ્ચું છે, બરોબર. આ છે આપણું ચાઇલ્ડ, આપણું એટલે કે આ નમોયું બાપાનું ચાઇલ્ડ, આપણું નહીં, ચાઇલ્ડ છોકરો. મોમ એન્ડ ડેડ વચ્ચેનું ડિસ્ટન્સ given કેટલું આપેલું છે? 50 મીટર. કેટલું આપેલું છે? 50 મીટર. હવે છોકરો છે ને દાખલા તરીકે અત્યારે અહીંયા છે, પણ પપ્પા આગળ ઊભો હશે તો પપ્પા આગળથી મમ્મી આગળ જશે. મમ્મી કહે કે પપ્પા આગળ જા, મને શોપિંગ કરવી છે, મને આગળ જવા દે. છોકરો બિચારો દોડતો બાપા આગળ, પપ્પા લઈ ગયો ને ના તારા મમ્મીને કહે એટલે બિચારો છોકરો પાછો, અને છોકરા આગળ પાછળ થઈ રાખી છે. કોની વચ્ચે? મોમ એન્ડ ડેડ એન્ડ મોમ એન્ડ ડેડ, બરોબર. નાઉ વેલોસિટી ઓફ ચાઇલ્ડ ઇઝ given. તમે તમને વસ્તુ અંડરલાઈન કરેલી. છોકરાનો વેગ આપેલો છે પટ્ટાની સાપેક્ષે એવું લખ્યું છે. શું લખ્યું છે? પટ્ટાની સાપેક્ષે, બરોબર. ચાલો તો શું થશે? વેલોસિટી ઓફ ચાઇલ્ડ એટલે c with respect to bell એટલે vcb લખાય કે નહીં? હે, વેલોસિટી ઓફ ચાઇલ્ડ with respect to bell, પટ્ટાની સાપેક્ષે ચાઇલ્ડનો વેગ કેટલો છે? 9 કિલોમીટર/h. કેટલાનો છે? 9 કિલોમીટર/h. પછી મારા જેવો વ્યક્તિ અહીંયા ઊભો છે,
ભાઈ ક્યાં ઊભા છે? જમીન પર. આ ભાઈ ઊભા છે અને આ શું કરે છે? એનું અવલોકન કરે છે. આમાં આમ જોવે છે. છોકરો બિચારો મમ્મી આગળ ગયો, મમ્મી આગળ પપ્પા આગળ ગયો, પપ્પા આગળ મમ્મી આગળ ગયો, મમ્મી આગળ પપ્પા આગળ ગયો. ઈ ભાઈ જે છે ઓબ્ઝર્વ કરે છે. ક્યાંથી? ઊભા ઊભા ઓબ્ઝર્વ કરે છે જમીન ઉપરથી. તો તમે એમ કહી શકો જમીન તો સ્થિર છે. સમજો તમે એમ કહી શકો કે જમીન છોકરાને જોવે છે. આ તો કલ્પના કરવાની છે. અને પહેલા તમને કીધું છે જમીન સ્થિર છે. હું અહીંયા ઊભો હોઉં ને કોઈક બસ આમ જાતી હોય તો મારી સાપેક્ષે બસનો વેગ કયો? કે જમીનની સાપેક્ષે બસનો વેગ કયો? બે એક જ કહેવાય કે નહીં? શા માટે? સમજાવેલું છે બાળકો સાપેક્ષ વેગના કન્સેપ્ટમાં. જમીન સ્થિર છે, મેં જમીન ઉપર સ્થિર ઊભો છું, તો કોઈ વસ્તુ આમ જાતી હોય તો એનો વેગ મારી સાપેક્ષે કયો થઈ હાલે? ઈ બસનો વેગ જમીનની સાપેક્ષે કયો થઈ હાલે? એટલે ઈ ઓબ્ઝર્વર જે છે અવલોકન કરતા આમાં જોવે છે મમ્મી આગળ છોકરો ગયો, પપ્પા આગળ ગયો, પપ્પા આગળ ગયો, મમ્મી આગળ ગયો. એટલે અવલોકન કરતા જમીન ઉપર ઊભો છે. ક્યાં ઊભો છે? જમીન ઉપર. આગળ આ શું છે આપણા? અવલોકન કરતા. એ જોવે છોકરાને. ઓકે, છોકરો ટુ એન્ડ ફ્રો આમ ગયો, પછી આમ ગયો, આમ કેટલાની સ્પીડથી? 9 કિલોમીટર પર અવર. પણ 9 કિલોમીટર પર અવર જેનો વેગ છે વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ, બેલ્ટની સાપેક્ષે છે. આટલું સમજાવવાનું. હાલો આગળ રકમ પૂરી કરી. પ્લેટફોર્મ ઉપર એટલે કે જમીન, બરાબર? પ્લેટફોર્મ ઉપર એટલે કે જમીન પર. પ્લેટફોર્મની બાજુમાં શબ્દ લખો તો લખી લેજો તમે ટેક્સ્ટ બુકમાં જમીન. લખી લેજો શબ્દ જમીન. કારણ કે પ્લેટફોર્મ જમીન ઉપર આવ્યું હોય. સમજાય છે કે નહીં? વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર ઊભો છે એમ કહી શકો, વ્યક્તિ જમીન ઉપર ઊભો છે એમ પણ કહી શકો. તો ટેક્સ્ટ બુકમાં બાજુમાં લખી લેજો પ્લેટફોર્મની બાજુમાં જમીન. કારણ કે પ્લેટફોર્મ જમીન ઉપર આવેલું હશે. ઉપર સ્થિર ઉભેલું અવલોકનકાર માટે પહેલું, પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? ચાલો, પટ્ટાની ગતિની દિશામાં, આ દિશામાં જો પટ્ટો આમ જાય છે, બાળક આમ જાય છે. એટલે આપણે એમાં શું કીધું છે? એમાં બોલો છોકરાઓ, અવલોકન કરતાને એમાં અવલોકન કરતાને પટ્ટાની ગતિની દિશામાં જતા બાળકનો વેગ શું દેખાય? એમાં એવું તમને કીધું છે. તો એનો મતલબ શું? અવલોકન કરતાને પટ્ટાની ગતિની દિશામાં જતા બાળકનો વેગ શું દેખાય? એનો મતલબ આપણે શું કરવાનું છે? વેલોસિટી ઓફ ચાઇલ્ડ. અવલોકન કરતાને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્ઝર્વર. બરાબર? એટલે અવલોકન કરતાને એનો વેગ શું દેખાશે? પટ્ટાની દિશામાં એટલે મમ્મી તરફ જો બાળક જતું હશે તો એટલે વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્ઝર્વર. અથવા તો એમ કહેવાય, હમણાં જ મેં તમને સમજાવ્યું, ઓબ્ઝર્વર ભાઈ જમીન ઉપર ઊભા છે. ક્યાં ઊભા છે? ઓબ્ઝર્વર ભાઈ મતલબ અવલોકન કરતા જમીન ઉપર ઊભા છે. એટલે એમ બોલાય વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ગોતવાનું છે. બધી વસ્તુ એક નિયમ બાળકો બધું તમને હું આમાં વ્યવસ્થિત લખાવું છું. રેફરન્સ બુકમાં જોશો તો ગોટી ચડશો. એટલા માટે દાખલા ખાસ ધ્યાન રાખવાના. એમાં હું લાંબી રીત કહી હું શોર્ટકટમાં હું એટલા માટે. એમાં હું કીધું છે અવલોકન કરતાની પટ્ટાની ગતિની દિશામાં જતા બાળકનો વેગ શું દેખાય? એટલે બાળકનો વેગ ગોતવાનો છે વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર જમીન ઉપર છે એટલે બાળકનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે. ચાલો શું થશે જુઓ. આ તો આપણે તૈયાર છે. વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ. બેલ્ટ એટલે પટ્ટો. VCB ચાઇલ્ડ નો વેગ,
બેલ્ટ એટલે પટ્ટાની સાપેક્ષે શું લખાય BC માઈનસ VB લખાય ને શું લખાય BCD એટલે BC માઈનસ VB લખતા ને આપણે આવું VAB બરાબર શું લખાય VA માઈનસ VB પણ તમે કીધું તો ના લખો તો આલે પણ આવું યાર લખાય ને VAG માઈનસ VG એનો વેગ જમીનની સાપેક્ષે એનો વેગ જમીનની સાપેક્ષે તો આમાં આ રીતે થશે માટે અને આમી લખાય ને VCB બરાબર VCG minus VBG. What is VCG? Velocity of child with respect to ground. And velocity of belt with respect to ground. And we have to find out આપણે શું શોધવાનું છે velocity of child with respect to ground. આને કરતા બનાવો તો આને કરતા બનાવો આ પદ આ બાજુ જાય એટલે VCG બરાબર VCB પ્લસ VBG. ચાલો ચાઇલ્ડ નો વેગ પટ્ટાની સાપેક્ષે 9 પ્લસ બેલ્ટ નો વેગ જમીનની સાપેક્ષે 4 કેટલો જવાબ આવ્યો 13 કિલોમીટર પર. ઓકે ચાલો બી માં શું કીધું છે પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે. ચાલો પટ્ટાની વિરુદ્ધ દિશામાં જો બાળક જતો હોય તો પટ્ટાની વિરુદ્ધ દિશામાં જો બાળક જતો હોય ને ચાઇલ્ડ છે ને ચાઇલ્ડ આમ જતો હોય ને તો સ્પીડ પ્લસ લેવાની કારણ કે પટ્ટાની દિશામાં છે અને જો ચાઇલ્ડ આમ જતો હોય ને તો સ્પીડ માઈનસ લેવાની કારણ કે પટ્ટાની એટલે પપ્પા તરફ આવતો હોય ને કઈ બાજુ આવતો હોય કારણ કે પટ્ટો મમ્મી તરફ આ દિશામાં વધી રહ્યો છે જો આ બાજુ આવતો હોય ને બરોબર પટ્ટાની ગતિ તો એની સ્પીડ માઈનસ લેવાની વસ્તુ તો આ જ કીધી છે શું કીધી છે velocity of child with respect to ground is equal to શું થશે આ સૂત્ર VCD plus VBG velocity of child with respect to belt શું લેવાનું માઈનસ શું કામ ને માઈનસ બોલો આ માઈનસ શા માટે કારણ કે બાળક પટ્ટાની વિરુદ્ધમાં ગતિ કરે છે વિરુદ્ધમાં ગતિ કરે છે. ઓકે ચાલો બેલ્ટ નો વેગ તો 4 જ છે એટલે આ કેટલો જવાબ આવશે -5 કિલોમીટર પર ઓવર. ઓબ્ઝર્વર આમ જોતો હશે તો એને શું દેખાશે છોકરો આમ હોય છે પટ્ટાની દિશામાં એટલે પટ્ટાની વિરુદ્ધમાં એટલે માટે માઈનસ કેટલાની સ્પીડ આવી 5 કિલોમીટર પર ઓવર. સમજાવો છોકરા આગળ સી A અને B બંનેમાં બાળકને લાગતો સમય શું હશે જોવો દે. હવે શું થશે બાળકને પપ્પાથી મમ્મી સુધી પહોંચવા અને મમ્મીથી પપ્પા સુધી પહોંચવામાં લાગતો ટાઈમ શું બાળકને ડેડ ટુ મોમ એન્ડ મોમ ટુ ડેડ પહોંચવામાં લાગતું સમય. હવે જો સમજો એ કેસમાં શું છે એ કેસમાં બાળક છે ને મમ્મી તરફ જાય છે મમ્મી તરફ મતલબ પટ્ટાની ગતિની દિશામાં. બી કેસમાં વિરુદ્ધમાં જાય છે પણ એક બીજી વસ્તુ જોવો જોઈએ મમ્મી ને પપ્પા એ તો બે ગયા છે બેલ્ટ ઉપર જ છે કે નહીં શું છે મમ્મી અને પપ્પા એ તો બે ગયા છે બેલ્ટ ઉપર જ છે કે નહીં. ઓબ્ઝર્વર ને કારણ કે ઓબ્ઝર્વર જમીન ઉપર છે. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ દઉં જોજો હમણાં સમજી લો ટ્રેન જાતી હોય ટ્રેનમાં તમે આમ બેઠા હો તો પ્લેટફોર્મ ઉપર એટલે કે જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હોય તો શું થશે
એ ઓબ્ઝર્વરને એટલે કે પ્લેટફોર્મ પર વ્યક્તિ ઉપર એમ દેખાશે કે તમે ગતિમાં છો, ટ્રેન આ દિશામાં જાય છે, પણ તમે ટ્રેનની અંદર બેઠા છો તો પ્લેટફોર્મ પર એટલે જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હશે ને એમ દેખાશે કે તમે ગતિ કરો છો, પણ તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠો હશે એને તમારો વેગ કેટલો દેખાશે? ઓરિજિનલ વેગ દેખાશે, 0. કારણ કે તમે ટ્રેનમાં છો. સમજો બાળક, સરખું છોકરા સમજો, બાળકનું છોકરા સમજો, સમજવા જેવું છે વસ્તુ, બહુ મસ્ત વસ્તુ છે. આમ તો આગળ કહી જ દીધું તમને એક વખત કે ટ્રેનમાં જો તમે બેઠા છો તો જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હશે તો એમ દેખાશે કે તમે ગતિ કરો છો, પણ હકીકતે તમે બેઠા છો ટ્રેનમાં, તમે તમારી બર્થ ઉપર, તમારી સીટ ઉપર તમે બેઠા છો, તો તમારી બાજુમાં કોઈ વ્યક્તિ હશે એને તમે શું દેખાશો? સ્થિર જ દેખાશો કે નહીં? તમારી ઓરિજિનલ વેલોસિટી દેખાશે. શું દેખાશે? તમારી એને ઓરિજિનલ વેલોસિટી. સ્થિર હશે તો સ્થિર દેખાશે. હવે જો ટ્રેન આ દિશામાં ગતિ કરતી હોય આમ, અને તમે આ દિશામાં ગતિ કરો તો જમીન ઉપર જે વ્યક્તિ ઊભો હશે ને, માની લો ટ્રેન જ છે, ટ્રેન આમ જાય છે અને તમે આમ જ જાઓ છો, તો જમીન પર કોઈ વ્યક્તિ ઊભો હશે ને એને તમારી સ્પીડ શું દેખાશે? આટલી તમારી સ્પીડ પ્લસ ટ્રેનની સ્પીડ, સમજાય છે? પણ ટ્રેનની અંદર કોઈ વ્યક્તિ બેઠો હશે એને શું દેખાશે? તમારી ઓરિજિનલ રિયલ સ્પીડ દેખાશે. એને સમજાવો. તમે ટ્રેન આ દિશામાં જતી હોય ને માની લો ટ્રેન આ દિશામાં જાય 50 ની સ્પીડથી, તમે ટ્રેનની અંદર 5 ના વેગથી દોડવા માંડ્યા, તો જમીન પર કોઈ વ્યક્તિ ઊભો હોય ને, ટ્રેન આ બાજુ 50 ની સ્પીડથી જાય છે, તમે આ બાજુ 50 ની સ્પીડથી, તો જમીન પર કોઈ વ્યક્તિ ઊભો હોય ને એને 55 દેખાય. કેટલું દેખાય? 55. પણ ટ્રેનમાં જો કોઈ વ્યક્તિ બેઠો હશે ને એને તમારી ઓરિજિનલ વેલોસિટી દેખાશે, 5 ની દેખાય. ટ્રેન આમ જતી હોય 50 ની સ્પીડથી, તમે આમ જાઓ 5 ની સ્પીડથી, ટ્રેન આમ જાય 50 ની સ્પીડથી, તમે આમ જાઓ 5 ની સ્પીડ, ટ્રેન આમ જાય 50 ની સ્પીડથી, તમે આમ જાઓ 5 ની સ્પીડથી, તો જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હશે ને એની કેટલી સ્પીડ દેખાશે? 45. બાદબાકી કરવી પડે, ઉંગરી પડે, બાદબાકી કરવી. પણ ટ્રેનમાં જો કોઈ વ્યક્તિ બેઠો હશે ને એને તમારી ઓરિજિનલ સ્પીડ જ દેખાશે, તમે આમ જાઓ કે આમ જાઓ. એને સમજાવો. તો હવે શું થશે? માતા પિતા પણ મોમ ડેડ પડી ગયા છે, પટ્ટા ઉપર જ છે, એટલે મમ્મી અને પપ્પાને બાળકનો વેગ કેટલો દેખાશે? 9 કિલોમીટર પર અવર જ દેખાશે. સમજાય છે કે નહીં? તો ચાલો, મોમ અને ડેડ, મોમ એન્ડ ડેડ પટ્ટા પર જ હોવાથી બંનેને બાળકનો વેગ 9 કિલોમીટર પર અવર જ દેખાશે. એટલે જો શું થશે? છોકરો મમ્મીથી પપ્પા તરફ જાય કે પપ્પાથી મમ્મી તરફ, 50 મીટરનું જ અંતર કાપશે. પપ્પાથી મમ્મી તરફ જાય તો 50 મીટર, મમ્મીથી 50, કારણ કે આ બે તો અહીંયા સ્થિર છે, એ બે વચ્ચે ડિસ્ટન્સ અચળ જ રહેશે. આથી ડેડ ટુ મોમ કાપેલ અંતર 50 મીટર તથા મોમ ટુ ડેડ કાપેલ અંતર 50 મીટર જ હશે. આથી વેગ બરાબર અંતરના છેદમાં સમય. શું થાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. માટે વેગ સમય જોઈશે. સમય બરાબર અંતરના છેદમાં વેગ. વેગ છે 9 કિલોમીટર પર અવર. અને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો યાદ છે ને, 5 ના છેદમાં 18 કરી નાખો. 5 ના છેદમાં 18 કરી નાખો ગુણ્યા 9 દુ 18 એટલે 5 ના છેદમાં 2 એટલે જવાબ આવે 2.5 મીટર પર સેકન્ડ. તો માટે કોકમેન્ટ પ્રશ્ન પૂછો તો સાહેબ કે સાહેબ ક્યારે કિલોમીટર પર અવરમાં લેવાનું, ક્યારે મીટર પર સેકન્ડમાં લેવાનું? બને ત્યાં સુધી મીટર પર સેકન્ડમાં જ રાખવાનું. જો અહીંયા અંતર શેમાં છે? મીટરમાં છે, તો સ્પીડ એ મીટર પર સેકન્ડમાં જ લેવાની, એટલું યાદ રાખજો. જો અહીંયા અંતર કિલોમીટરમાં હોત ને
તો સ્પીડ તમે કિલોમીટર પર અવર વાળી રાખી હોય તો ચાલો. સમજાણું? ચાલો. તો અંતર કેટલું? 50. છેદની સ્પીડ કેટલી? અઢી. 50 છેદમાં અઢી એટલે લાગે 20 સેકન્ડ. એટલે મમ્મીથી પપ્પા તરફ કે પપ્પાથી મમ્મી તરફ જવામાં એને કેટલો ટાઈમ લાગશે? 20 સેકન્ડ જેટલો ટાઈમ લાગે. અને આગળ શું કીધું છે? જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરનામાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલે? એકે જવાબ બદલાશે નહીં. બરોબર? કારણ કે ઉપર તમને કારણ લખી દીધું છે. કારણ કે મમ્મી ને પપ્પા બંને ક્યાં છે? પટ્ટા ઉપર જ છે. એટલે મમ્મી દ્વારા અવલોકન થાય તો એની સ્પીડ 9 ની દેખાય. પપ્પા દ્વારા અવલોકન થાય તો પણ એની સ્પીડ કેટલાની દેખાશે? 9 ની જ. એટલે ઉપરમાંથી એક પણ જવાબ બદલશે નહીં. બરોબર? આ જવાબ બદલે નહીં. મમ્મી અવલોકન કરે કે પછી પપ્પા અવલોકન. ઓકે, ચાલો લખી દો. ચાલો જવા દો. લખી ગયો હોય તો બધાને વિડિયો પોઝ કરી લખી લેજો. ચાલો જો પછી 24મો દાખલો છે ને છોકરાઓ, એ ક્લાસરૂમમાં સમજાવવા લાયક દાખલો છે. બરોબર? આપણે આગળ એક દાખલો સ્કીપ, બે દાખલા સ્કીપ કર્યા છે. બરોબર? એક આપણે દાખલો સ્કીપ કર્યો છે કેટલામો? તો કે એક 9. બરોબર? જે ક્લાસરૂમમાં સમજાવવા એક દાખલા શું તમને ક્લાસરૂમમાં જ કરે. કારણ વિડિયો લેક્ચરમાં તમને સમજાય ના સમજાય એટલે તો તમે ક્લાસરૂમમાં બેઠા તો સામે સામે આપણે પ્રશ્ન કરી કરી. બરોબર? એટલે બધું સમજાશે. એટલે ચિંતા ના કરતા, જ્યારે ક્લાસરૂમમાં આવશો ત્યારે તમને કરાવીશ જ. 9મો દાખલો બાકી રહેશે. પછી એક કાલના લેક્ચરમાં જોયું તો 20મો દાખલો હતો. કારણ 20મો દાખલો તો હાવ ક્યારે આવશે તમને કીધું હતું, દોડોનું નામનું ચેપ્ટર આવશે ને એ આવશે ત્યારે. એક 9, એક 20 અને એક આપણે આવશે 26. બરાબર? 3 દાખલામાંથી બાકી રહેશે. ચાલો 27મો દાખલો. 27મા દાખલામાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. શું આપેલું છે? ઝડપ વિરુદ્ધ સમય. ટાઈમ, સ્પીડ એટલે ઝડપ. ત્રિકોણ આલેખ છે. રેડી? ચાલો અહીંયા 0 છે, અહીંયા 5 સેકન્ડ છે, અહીંયા 10 સેકન્ડ છે અને અહીંયા છે ને 12 છે. ઝડપ શેમાં છે? મીટર પર સેકન્ડમાં. ટાઈમ શેમાં છે? તો સેકન્ડમાં. રેડી? ચાલો આટલું છે. શું કીધું છે એમાં? આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો 0 થી 10 સેકન્ડ અને 2 થી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલું અંતર શોધો. અને બીજું, ઉપરના બંને સમયગાળા માટેની સરેરાશ ઝડપ કેટલી હશે? અંતરે ગોતવાનું છે અને સરેરાશ ઝડપ. ચાલો પહેલા તો 0 થી 10 સેકન્ડ માટે હિસાબ ચાલુ થશે. 0 થી 10 સેકન્ડમાં કાપેલ અંતર કેવી રીતે મળશે? ઝડપ વિરુદ્ધ સમયમાં આવે તો ક્ષેત્રફળ માપી લ્યો. તો 0 થી 10 બરાબર, આ O, આ A, આ B. 0 થી ચાલુ થયું 10 પૂરો થયો છે. આ કેના સમજાય છે કે નહીં? આપણે લખી શકીએ 0 થી 10 સેકન્ડમાં કાપેલ અંતર
બરાબર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ is equal to 1/2 પાયો ગુણ્યા વેધ. તો હાફ પાયો કેટલાનો OB એટલે 10 અને આપણે નામ આપી દઈએ C. તો વેધ કેટલો થશે આ AC જેટલો આટલી આ ઊંચાઈ એટલે વેધ. બોલો આ AC કેટલું થશે? A એટલે 12 છે, C એટલે 0 છે, 12 માંથી 0 એટલે 12 આ એનો વેધ થશે. સમજાય છે? 12 ગુણ્યા 10 120 ભાગ્યા 2 એટલે 60 મીટર. ચાલો 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર 60 મીટર અને ઝડપ બરાબર શું થશે? અંતરના છેદમાં સમય. કેટલું અંતર કાપ્યું? 60 મીટર. કેટલા સમયમાં? 10 સેકન્ડમાં. એટલે જવાબ શું આવશે? 6 મીટર પર સેકન્ડ. ચાલો બીજી વસ્તુ જે છે અગત્યની છે. ઓકે ચાલો t માં t બરાબર 2 થી 6 સેકન્ડ માં આપેલ અંતર જોઈએ છે અને ઝડપ. બે વસ્તુ ગોતવાની. પહેલા અંતર મળી જાય પછી ઝડપ મળી જશે. હવે જો સમજો t બરાબર 2 સેકન્ડ જે છે આયા ક્યાં કરશે? t બરાબર 2 સેકન્ડ આયા ક્યાં કરશે? હવે t બરાબર 2 થી 6 સેકન્ડ અને 6 સેકન્ડ આયા ક્યાં કરશે? તો 0 થી 10 માં તો ત્રિકોણ સરસ મજાનો બની જતો એટલે આવડી ગયું. પણ 2 થી 6 માં વિચિત્ર આકાર બને છે આવો. બરાબર એટલે થોડુંક અઘરું પડે. એટલા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગોતવું પડશે. હવે જોવું તો 2 થી 6 સેકન્ડના બે ભાગ પડશે. એક 2 થી 5 અને 5 થી 6. અર્થ જુઓ છોકરા 2 થી 5 માં છે ને આ રેખામાં ઉપર ગયો છે. એનો મતલબ પ્રવેગ ધન છે. અને બીજું એ કહી શકાય ને ખબર કાલના લેક્ચરમાં મેં કીધું ઝડપ વિરુદ્ધ સમય નો આલે પ્રવેગ હશે. સુરેખા છે એટલે અચળ પ્રવેગી ગતિ હશે. કેવી ગતિ હશે? પણ જમણી બાજુ ન ગયો એટલે પોઝિટિવ હશે. અને 5 થી 10 આખામાં પ્રવેગ અચળ જ હશે. 5 થી 6 માં કયો કે 5 થી 7 માં કયો કારણ કે આલેખ સુરેખ છે. પણ એનો પ્રવેગ ઋણ આવશે કારણ કે આમાં ઝડપ વધી એટલે પ્રવેગ ધન હશે. પછી 5 થી પછી ઝડપ ઘટવાની ચાલુ થાય એટલે એમાં પ્રવેગ ઋણ એટલે બે ભાગ પડશે. 2 થી 6 સોરી 2 થી 5 અને 5 થી 6. તો પહેલા આપણે 2 થી 5 સુધી જોજો સમજો. 2 થી 5 સેકન્ડ નો ગાળો એટલે કે ડેલ્ટા t કેટલું થશે? 5 - 2 બરાબર 3 નું અંતર આ જોઈએ છે. આનું અંતર જોઈએ છે કેટલા સમયનું? 2 થી 5 સેકન્ડના ગાળાનું સમયનો તફાવત કેટલો થશે? 3 સેકન્ડ જેટલો થશે. ચાલો અંતર એટલા થશે d બરાબર v0t + ½ at². d બરાબર v0t + ½ at². તો v0 એટલે શું લેવાનું? પ્રારંભિક લેવાનું કે કારણ કે 2 થી 5 સેકન્ડ લીધો છે. તમે ક્યાંથી ક્યાં લ્યો છો? 2 થી 5 સેકન્ડ લ્યો છો. એટલે અહીંયા તમારે મૂકવો પડે બીજી સેકન્ડનો. કેટલા સેકન્ડનો વેગ મૂકવો પડે? બીજી સેકન્ડનો. t મળી ગયું છે 3 સેકન્ડનો ગાળો છે. એક પ્રવેગ ગોતવો પડશે. શું ગોતવો પડશે? એક પ્રવેગ. હવે 2 થી 5 સેકન્ડનો પ્રવેગ કયો? કારણ કે જોવો જોઈએ 0 થી 5 સેકન્ડ જે છે એમાં આલેખ સુરેખા છે. બધું જૂનું યાદ છે ને છોકરાઓ? શું બોલો જોઈ? 0 થી 5 માં આમ છે. અહીંયા સ્પીડ છે, અહીંયા ટાઈમ છે. બરાબર? એટલે 0 થી 5 માં આલેખ સુરેખ છે. એનો મતલબ આખામાં પ્રવેગ અચળ હશે.
બરોબર. આપણે કહી શકીએ, શું કહી શકીએ, 0 થી 5 સેકન્ડ કે 2 થી 5 નો પ્રવેગ કેવો હોય, અચળ હોય. અને કેના જેટલો હશે બોલવું જોઈએ, કોઈના ઢાળ જેટલો, કોઈના ઢાળ જેટલો હોય કે નહીં. આનો તમે સ્લોપ માપી લો. ચાલો આવો છે ને આ એ છે, તો સ્લોપ માપી લો તો શું થશે બોલો, એનો ઢાળ તમને પ્રવેગ આપશે. બરાબર. સામેની બાજુ એટલે આ, પણ આપણી આ જે છે આ એ આ શું થશે 12 ના છેદમાં પાસેની બાજુ એટલે આ 5, 12 ના છેદમાં 5 એટલે આઈ થિંક 2.4 આવે. કેટલું આવશે 12 ના છેદમાં 5 એટલે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલું આવશે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચાલો રેડી. ચાલો પછી હાલો આ મળી ગયું. હવે મારે જોઈએ છે બીજી સેકન્ડ નો. કેટલા બી સેકન્ડ નો? બીજી. 0 થી 2 સેકન્ડ નો વેગ v બરાબર v0 પ્લસ 80. શું થશે? v બરાબર v0 પ્લસ 80. 0 થી 2, 2 માંથી 0 જાય એટલે 2 થશે. v0 એટલે શું? 0 થી 2 સેકન્ડ નો વેગ એટલે 2 સેકન્ડ ના ગાળાનો વેગ. 2 સેકન્ડ ના ગાળાનો વેગ એટલે 2 - 0 એટલે 2 આવે. એટલે ઉપર જ હમણાં આપણે લખ્યું 0 થી 5 કયો કે 2 થી 5 કયો કે 0 થી 2 કયો, એમાં તો આ એક સોડેક છે. એટલે 0 થી 5 સેકન્ડ ની વચ્ચે પ્રવેગ અચળ જ હશે ગમે ત્યારે માપો. એટલે એની વેલ્યુ કેટલી આવશે? 2.4 t = 2. v0 એટલે 0 વાગ્યાનો વેગ. જો 0 વાગ્યાની સ્પીડ વેગ કેટલું છે? 0 છે. તો આ તમને મળી જશે. v એટલે શું થશે? v એટલે બીજી સેકન્ડનો વેગ મળી જશે. v બરાબર 0 પ્લસ શું થશે? a એટલે 2.4 એને ગુણ્યા t એટલે 2. આ શું થશે? બીજી સેકન્ડનો વેગ 4.8 મીટર પર સેકન્ડ. બીજી સેકન્ડનો વેગ મળી ગયો અને આ પ્રવેગ તૈયાર છે. રેડી? આ બે કિંમત મૂકી દો આમાં. તો માટે 2 થી 5 સેકન્ડમાં કાપેલું અંતર 1 પરથી ચાલો શું થશે? d બરાબર આ બીજી સેકન્ડનો વેગ આવી ગયો કેટલો? 4.8 એટલે ગુણ્યા t એટલે 3 પ્લસ હાફ કેટલા પ્રવેગ થઈ જાય છે? 2.4 એટલા પ્રવેગ થી 2.4 અને t એટલે 3 નો વર્ગ. આનો તમે સાદુરૂપ આપશો એટલે આવશે તમારે 25.2 મીટર. આને આપણે d1 કહી દઈએ. શું કહી દઈએ આપણે? d1. d1 બરાબર આવશે 25.2 મીટર. ઓકે, ચાલો. તેથી એટલે હવે તમને શું મળ્યું? જો 2 થી 5 સેકન્ડનું તમને અંતર મળી ગયું. હવે 5 થી 6 સેકન્ડ તો ગોતવાનું રહ્યું. ચાલો હવે શું થશે? 5 થી 6 સેકન્ડમાં કાપેલ અંતર જોઈશે d2. d2 બરાબર શું થશે? v0t પ્લસ હાફ 80 સ્ક્વેર થશે. શું થશે? v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. તો v0 એટલે 5મી સેકન્ડનો વેગ. એ તો તૈયાર જ છે, જો ગોતવો નહીં પડે. અહીં આ બિંદુનો મતલબ શું? 5મી સેકન્ડ છે એટલે 5મી સેકન્ડ એ કેટલું છે? 12 છે. એટલે અહીંયા 12 આવશે. 5 6 માંથી 5 જાય એટલે અહીંયા 1 આવશે. હાફ t એટલે એ ગોતવું પડશે કે 5 થી 6 સેકન્ડનો પ્રવેગ કેટલો હશે. તો આપણે કહી શકીશું આલેખ પરથી 5 થી 10 સેકન્ડ લ્યો કે 5 થી 6 સેકન્ડનો પ્રવેગ સમાન જ હશે. કેમ? કારણ કે 5 થી 10 સેકન્ડ દરમિયાન આલેખ છોડે છે એટલે આખા ગાળામાં પ્રવેગ કેવો હોય? સમાન જ હોય. અને કેટલો આવશે? ચાલો કેટલો આવશે જોવો જોઈએ. શું કરવાનું? AB નો ઢાળ માપી લો. તો AB નો તમે ઢાળ માપશો એ તમને પ્રવેગ આપશે. આ આમ છે આટલું, આ A છે
આ બી છે ચાલો તો આનો ઢાળ આ થશે અને આ એક ડાબી બાજુ નમેલું છે બરોબર તો નો પ્રવેગ સમાન a બરાબર ab નો ઢાળ બરાબર તો આ થયું થીટા એની સામેની બાજુ એટલે પણ આ થયું આ તેની સામેની બાજુ એટલે આવડી ગયા 12 ના છેદમાં પાસેની બાજુ એટલે આ આટલી કારણ કે અહીંયા 5 છે ને અહીંયા 10 છે એટલે 5 માંથી 10 એટલે 5 પણ માઈનસ ડાબી બાજુ નમેલું છે એટલે આવશે માઈનસ 3.4 સમજાણું બસ કિંમત મૂકી દો અને d2 બરાબર v0 એટલે 5મી સેકન્ડનો વેગ તૈયાર જ છે 12 એને ગુણ્યા t એટલે 6 માંથી 5 જાય એટલે પ્લસ હાફ a એટલે માઈનસ 2.4 એને ગુણ્યા 1 નો વર્ગ d2 બરાબર આ અંતર તમારે આવશે કેટલું આવશે 10.8 મીટર કેટલું આવશે 10.8 મીટર ઓકે ચાલો તો માટે 2 થી 6 સેકન્ડનું 2 થી 6 સેકન્ડમાં કાપેલો અંતર d બરાબર d1 d2 d1 કેટલું છે 25.2 વત્તા 10.8 એટલે 35 ને 36 મીટર આવશે કેટલા મીટર આવશે 36 મીટર ઓકે ચાલો પછી બીજું એમાં 2 થી 6 સેકન્ડની ઝડપ 2 થી 6 સેકન્ડની ઝડપ બરાબર તો 2 થી 6 સેકન્ડમાં કાપેલું અંતર અને 2 થી 6 સેકન્ડ 2 થી 6 સેકન્ડ એટલે 6 માંથી 2 જાય એટલે 4 આવશે એટલે અહીંયા આવે 36 ના છેદમાં 4 એટલે બરાબર 9 મીટર પર સેકન્ડ ઠીક સમજાણું લખી લો હવે ઓકે છોકરાઓ ચાલો આગળ છેલ્લો દાખલો છેલ્લા દાખલામાં આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરતા કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે સમયગાળા t1 થી t2 માટે નીચેનામાંથી કયા સમીકરણો કણની ગતિને વર્ણવે છે ચાલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે v versus t વેગ વિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગ આપે શું આપે તમને પ્રવેગ આ રીતે છે આમ આયા t1 છે અને આયા t2 છે જી આપણે t1 થી t2 સમયગાળા વચ્ચે નીચેનો આનેથી કયું સમીકરણ સાચું પડે ને ખોટું પડે તમારે કહેવાનું છે પહેલા તો જુઓ t1 થી t2 સમયગાળા વચ્ચે આલેખ સુરેખ છે કે આવો વક્ર છે દેખાય છે આમ જાય છે તો સુરેખ હોત ને t1 થી t2 સમયગાળા વચ્ચે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોત ને તો અચળ પ્રવેગી ગતિ આવે પણ અત્યારે આવો વક્ર છે મતલબ અનિયમિત પ્રવેગી ગતિ પ્રવેગની વેલ્યુ સતત શું થતી હશે બદલતી હશે તો પહેલા આપણે લખી લઈએ શું t1 થી t2 સમયગાળા વચ્ચે આલેખ સુરેખા નથી આથી અનિયમિત
કેવી ગતિ હશે? અનિયમિત પ્રવેગી ગતિ હશે. હવે જો છોકરા આપણા આગળ પ્રવેગી ગતિના સમીકરણો હતા, બરાબર? શું હતું બોલો જોઈએ? d બરાબર લખી શકો અથવા તો x બરાબર x0 plus v0t plus half at square હતું કે નહીં? આવું ક્યારે કીધું? મેં તમને કીધું કે જો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત થાય તો આ નહીં લખવાનું, ઉગમ બિંદુ સિવાયથી ચાલુ થાય તો લખવાનું. અચળ પ્રવેગી ગતિ માટે આ સમીકરણ હતું. બીજું શું હતું બોલો છોકરાઓ? 2ax બરાબર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર. ત્રીજું શું હતું? v બરાબર v0 પ્લસ 80. શું હતું? v બરાબર v0 પ્લસ 80. હજી એક હતું, શું હતું? a બરાબર v બાર t. પણ એ કઈ જરૂર છે નહીં. હવે જોવો જોઈએ, તમને નીચે સમીકરણ આપ્યા છે, એમાંથી પહેલું સમીકરણ છે ને આવું લખેલું છે, જોવો જોઈએ. x of t2 is equal to x of t1 plus v of t1 into bracket t2 minus t1. v of t1 એને ગુણ્યા t2 minus t1 plus half a t2 minus t1 નો સ્ક્વેર plus half a t2 minus t1 નો સ્ક્વેર. તો આપણું જો આ સમીકરણ છે ને પહેલા સમીકરણ જેવું છે, યાદ કરો. x0 એટલે પ્રારંભિક સ્થાન અને x એટલે અંતિમ સ્થાન. આમાં આપણે છે ને આખો આલેખ વિશે વિચાર નથી કરવાનો, આપણે t1 થી t2 વચ્ચેનો જ વિચાર કરવાનો છે. તો t1 હોય ને t1 ને તમે શું કહો? પ્રારંભિક સમય. અને t2 ને આપણે શું કહીએ? અંતિમ સમય. તો આપણું આ જે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જેવું છે. કોના જેવું છે? કે નહીં? જો x એટલે અંતિમ સમયનું સ્થાન, t વાગ્યાનું સ્થાન. તો કે હા, x0 એટલે પ્રારંભિક સ્થાન, એટલે આમાં પ્રારંભિક સમય t1 લીધો છે. ઓકે. પ્લસ v0 એટલે પ્રારંભિક વેગ, v0 એટલે પ્રારંભિક વેગ. તો જો અહીંયા શું લખ્યું છે? v of t1, v of t1 એટલે પ્રારંભિક સમયનો વેગ, બરોબર? એને ગુણ્યા t. t એટલે સમયકાળ, t એટલે શું? તો કે સમયકાળ. એમાં આપણે 0 થી t લેતા, હું લેતા એમાં આપણે 0 થી t, તો t 0 એટલે t. આમાં t1 થી t2 લીધું છે એટલે t ની બદલાય શું છે? t2 t1 પ્લસ હાફ am ને t ની બદલે t2 t1 નો સ્ક્વેર. આપણે કહી શકીએ આ સમીકરણ શું? આ સમીકરણ અચળ પ્રવેગી ગતિનું છે. અચળ પ્રવેગી ગતિનું છે, પરંતુ આપણે શરૂઆતમાં જ કારણ લઈશું, આપણે ખાલી t1 થી t2 વચ્ચે વાત કરવાની છે, પરંતુ t1 થી t2 સમયગાળામાં પદાર્થની ગતિ અચળ પ્રવેગી નથી. આથી આ સમીકરણ લાગુ પડે નહીં. અક્ષર થોડા બે ગાંધીજી જેવા છે, તમારે થોડા એક્સેપ્ટ કરવા પડશે. આમ તો તમને ખબર પડી જ ગઈ હશે ક્યારે હું શું લખતો હોઉં, બરોબર? કે મેં હોલી લખી નથી જોઈ લો જરા. બરોબર? આટલા માટે આ સમીકરણ લાગુ પડશે નહીં. આપણે એમાં કીધું છે કે ભાઈ નીચેનામાંથી કયા સમીકરણ કણની ગતિને વર્ણવે? તો આ સમીકરણ કણની ગતિને વર્ણવશે કે t1 થી t2 વચ્ચેનું કારણ મેં લખ્યું. ચાલો બીજું સમીકરણ આવું લખ્યું છે, v of t2 બરાબર v of t1. v of t2 બરાબર v of t1
પ્લસ a ઇન્ટુ બ્રેકેટ t2 માઇનસ t1. તો આ સમીકરણ અચળ પ્રવેગી ગતિ જેવું છે. જો આને જેવું છે કે નહીં, v એટલે t આગળનો વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, a into t. તો એ જ વસ્તુ થયું. v of t2 એટલે અંતિમ સમયનો વેગ, અંતિમ વેગ. v of t1 એટલે પ્રારંભિક સમયનો વેગ, આ પ્રારંભિક વેગ પ્લસ પ્લસ a અને અહીંયા આપણે શું લેતા, હમણાં જ મેં તમને કીધું 0 થી t એટલે t 0. તો t 0 છે એટલે t જ લખી છે, પણ અહીંયા આપણે t1 થી t2 લીધું, t2 t1. તો આ સમીકરણ લાગુ પડે નહીં. કારણ ઉપર મુજબ ઓકે. ચાલો પછી v એવરેજ બરાબર c. એવરેજ એટલે સરેરાશ વેગ બરાબર શું લખ્યું છે, x of t2 minus x of t1 ના છેદમાં t2 minus t1. x of t2 minus x of t1 ના છેદમાં t2 minus t1. આ કોઈ પણ પ્રકારની પ્રવેગી ગતિ માટે લાગુ પડે. સમજાય છે? આ સમીકરણ આનામાંથી એકે જેવું નથી. તો અચળ પ્રવેગી ગતિ માટે તથા અનિયમિત પ્રવેગી ગતિ માટે પણ સમીકરણ લાગુ પડે. બરોબર? આ સમીકરણ કારણ કે જો આ કેના જેવું થયું, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા d થયું કે નહીં? એના જેવું થયું ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા d. ડેલ્ટા x એટલે શું કહેતા, x2 x1. x2 એટલે t2 વાગાનું સ્થાન, x1 એટલે t1 વાગાનું સ્થાન, ડેલ્ટા d એટલે t2 t1. બરોબર? તો આ સમીકરણ કોઈ પણ ગતિ માટે લાગુ પડે. પછી નિયમિત ગતિ હોય કે અનિયમિત ગતિ હોય, તેથી t1 થી t2 માં લાગુ પડશે. સમીકરણ t1 થી t2 માં લાગુ પડશે. ચાલો d માં છે a એવરેજ બરાબર સરેરાશ પ્રવેગ. a એવરેજ બરાબર આવું લખ્યું છે, v of t2 લખ્યું છે v of t2 minus v of t1 છેદમાં t2 minus t1. આ કોના જેવું છે, ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. v2 minus v1. તો v of t2 એટલે t2 વાળાનું વેગ. આ બે નો ગુણાકાર નથી, આ બધું સમજાવ્યું છે તમને. અને હું વચાય vt2 ના વચાય, અને હું વચાય v of t2 વાળાનો વેગ એટલે v2, t1 વાળાનો વેગ એટલે v1. બરોબર? તો ઉપરના કારણ અનુસાર સમીકરણ લાગુ પડે. કારણ ઉપર મુજબ. પછી ઈ સમીકરણમાં શું છે, x of t2 બરાબર x of t1 પ્લસ v એવરેજ t2 minus t1 into bracket half a average t2 minus t1 નો સ્ક્વેર. કેવો જોઈએ આ સમીકરણ? આના જેવું લાગે છે પણ છે નહીં. જો અંતિમ સ્થાન તો કે t2 વાળાનું એટલે અંતિમ સ્થાન. આલો આ સાચું. x of t1 એટલે પ્રારંભિક સ્થાન, હા એ પ્રારંભિક સ્થાન પ્લસ અહીંયા પ્રારંભિક વેગ છે અને અહીંયા પ્રારંભિક વેગ નથી, અહીંયા એવરેજ વેગ લીધો. અહીંયાથી જ આખું સમીકરણ ખોટું પડી ગયું. t એટલે t 0 ની બદલે t2 t1. આ પદ સાચું, હાફ એટલે હાફ સાચું. અહીંયા a છે પણ આપણા સમીકરણમાં અહીંયા a એવરેજ લખેલું છે. શું લખેલું છે? a એવરેજ. પણ ના આવે, તત્કાલીન પ્રવેગ આવશે આ જે તે ક્ષણનો t2 t1 એટલે સાચું. પણ આ બે પદ આમાં ખોટા છે. આવું સમીકરણ આપણે અહીં એવું જ નથી. અહીંયા ખાલી શું આવે, v આવે.
અહીંયા ખાલી શું આવે a આ સમીકરણ લાગુ પડે નહીં સમીકરણ જ ખોટું છે કારણ સમજાય કારણ કે b એવરેજ ની બદલે b0 આવે અને a એવરેજ ની બદલે ખાલી a આવે સમીકરણ જ ખોટું છે એટલે લાગુ પડે નહીં સમીકરણ જ ખોટું છે લાગુ ન પડે ચાલો પછી f આપેલું છે f માં શું કીધું છે x of t2 minus x of t1 બરાબર tx અને ત્રુટક રેખા કરેલી લાઈન વડે v of t2 વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપશે એટલે હું કીધું જો આ ભાગનું ક્ષેત્રફળ જે છે f માં વિરુદ્ધ સમયનો આલેખ જે છે ત્રુટક રેખા વડે આ ભાગનું ક્ષેત્રફળ તમને શું આપે x2 x1 x2 અહીંયા જે જ્યારે t1 વાગે એનો વેગ કેટલો હશે v1 ત્યારે એનું સ્થાન x1 હશે t2 વાગે એનો વેગ કેટલો હશે v2 ત્યારે એનું સ્થાન કેટલું હશે x2 પણ f માં હું કીધું જો સરખું સમજો બરાબર પછીનું પેલા વાક્ય વાંચો ત્રુટક રેખા વડે b વિરુદ્ધ t ના વક્રના આલેખનું ક્ષેત્રફળ x2 x1 એટલે સ્થાનાંતર આપો તો કે હા સાચું છે બરાબર તો f માં બરાબર સમીકરણ લાગુ પડે કારણ કે b વર્સિસ t ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે સ્થાનાંતર એટલે x2 x1 એટલે ડેલ્ટા x આપે એ સમીકરણ સાચું ઓકે બચ્ચા બેટા ચાલો સમજાઈ ગયું અહીંયા આપણું પૂરું થયું નેક્સ્ટ લેક્ચરમાં મારે છે હજી તમને એક બે વધારાના સૂત્ર કરાવવાના છે એ હું તમને કરાવીશ અહીં આવું આપણું ઓફિશિયલી ચેપ્ટર પૂરું ટેક્સ્ટ બુક નું બધું એક બે નવી ફોર્મ્યુલા કરાવીશ ઈ કરાવીશ અમુક હું તમને આલેખ કરાવીશ એક વસ્તુ આ અને બીજી એક વસ્તુ ખાસ કહેવાની છે આપણે તમને ટેલિગ્રામમાં રેફરન્સ બુક મોકલેલી હતી ઘણો ટાઈમ થઈ ગયો લગભગ અઠવાડિયા ઉપર થઈ ગયું તો હવે એવી આશા રાખું કે તમે એમસીક્યુ ઘણા બધા સોલ્વ કર્યા હશે તો એમાંથી તમારે બાળકો જેટલા ડાઉટ હોય એ મને WhatsApp માં મોકલજો પણ તમે મને WhatsApp માં મોકલશો બધી વસ્તુ સાચી એ વસ્તુ બધી બરોબર પણ મને એવું લાગશે કે આ એમસીક્યુ ખરેખર અઘરો છે કરાવવા જેવો છે એ હું તમને કરાવીશ એટલે પહેલાથી કહી દઉં છું કે હા લલ્લુ જેવા એમ નહીં કે ભાઈ બધા મોકલે છે એટલે આપણે મોકલી દઈએ અમુક એમસીક્યુ જે અમુક છોકરા મને પૂછતા એકદમ ઈઝી હોય એ તમે તમારી જાતે લગભગ બે વખત રકમ અંખી વાંચો એમાં ધ્યાન આપો તો તમને આવડી જાય સમજાય છે એટલે હજી એક વખત ખાસ કહું છું તમે બુક લગભગ સોલ્વ કરી લીધી હશે એટલે આજે વાર થયો શુક્રવાર બરોબર કયો વાર થયો શુક્રવાર આજ સાંજ સુધીમાં શુક્રવાર સાંજ સુધીમાં જેના ડાઉટ આવશે એને જ હું સોલ્વ કરાવીશ પછી એમ નહીં કે શનિવારે તમે મોકલો રવિવારે મોકલો એમ નહીં તમારે મન પડે ત્યારે મોકલો એમ નહીં આ શુક્રવારનો લેક્ચર છે શુક્રવાર સાંજ સુધીમાં એટલે રાત્રે 10 વાગ્યા સુધીમાં જેના ડાઉટ આવશે ફોટો પાડીને તમે મને મોકલજો એના હું આપણે અહીંયા વિડિયો લેક્ચરમાં સોલ્વ કરાવીશ અને એમાં પણ એક બીજી ખાસ કન્ડિશન શું ખાસ કન્ડિશન હાવ તમે લલો જવાબ મોકલી દો તો એમ ના હાલે બરોબર મને એમ એવા લાગશે કે ખરેખર આ અઘરા છે એમસીક્યુ મારે ખરેખર કરાવવા જેવા છે એ હું તમને કરાવીશ ઓકે બચ્ચા પાર્ટી ચાલો ખુશ બધા હું તમને ડાઉટ સોલ્વ કરાવી દઈશ પણ ખરેખર જે અઘરા હશે એવા આપણે સોલ્વ કરીશું ઓકે ચલો બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો